બુટલેગરો બેફામ બની ગયા છે। તિથલ રોડ પરનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં પૂર ઝડપે પસાર થઈ રહેલા બુટલેગરના ભાઈએ અન્ય એક બાઇક સવારને જોરદાર ટક્કર મારી। આ તસવીરો જુઓ। અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચે છે। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અકસ્માત બાદ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું। બુટલેગર બાઇક અને બાઇક પર રહેલો વિદેશી દારૂ ભરેલો થેલો પણ રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો। થેલામાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી। પોલીસે સ્થળ પર પહોંચી અને બાઇક દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। તો વલસાડના તિથલ રોડ પરનો આ બનાવ છે, જ્યાં બુટલેગરો બેફામ રીતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। એટલું જ નહીં, અહીંયાથી જઈ રહેલા વાહન ચાલકોને પણ ખૂબ જ હેરાન કરી રહ્યા છે, અકસ્માતો સર્જી રહ્યા છે। આ જે બુટલેગર છે, અહીંથી પસાર થવાનો જ્યારે પ્રયાસ કરતો હતો ત્યારે એક વ્યક્તિને તેણે અડફેટે લીધો અને ત્યારબાદ બાઇક અને દારૂનો જથ્થો જે છે એ ત્યાં જ મૂકીને એ બુટલેગર ફરાર થઈ ગયો હતો। હાલ સમગ્ર મામલે પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે, પરંતુ બુટલેગરો કેવી રીતે બેફામ બની જાય છે, દરેક જગ્યાએ દારૂ મળે છે એટલા માટે, અને પોલીસનો કોઈ ખોફ નથી, કાયદાની કોઈ ચિંતા નથી, એટલા માટે આ બુટલેગરો બેફામ બને છે અને અહીંયા વેચાણ પણ કરે છે। રાજકોટમાં જેતપુરના જીઆઈડીસી પાછળના ખુલ્લા મેદાનમાંથી દારૂ પકડાયો છે। 31 ડિસેમ્બર પહેલા એલસીબીએ સપાટો બોલાવ્યો। વિદેશી દારૂના કટિંગ સમયે એલસીબી પોલીસ ત્રાટકી હતી। બિયરના ટીન મળી કુલ 6492 બોટલો કબજે કરાઈ। એક ટ્રક, બોલેરો પિકઅપ અને એક પિકઅપ ગાડી અને બાઇક જપ્ત કરાયું છે। વિદેશી દારૂ આ બધું મળીને 99.61 લાખનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। રાજકોટના બુટલેગર વિરુદ્ધ એલસીબીએ ફરિયાદ નોંધી। રેડ દરમિયાન નાસી છૂટેલ બુટલેગરની પણ શોધખોળ કરવામાં આવી છે। તો 31 પહેલા એલસીબીએ સપાટો બોલાવ્યો છે, કારણ કે આવી જે પાર્ટીઓ થતી હોય છે એમાં વિદેશી દારૂ અને દારૂના બોટલો ખૂબ જ હેરફેર થતી હોય છે, વેચાણ થતું હોય છે, દારૂ ખૂબ જ વેચાતો હોય છે। આમ તો અત્યારે પણ વેચાય છે અને પહેલા પણ વેચાતો હતો, પરંતુ 31 ડિસેમ્બરમાં ખૂબ વધી જાય છે।